વેલકમ વિદ્યાર્થી મિત્રો. શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય, ધોરણ 12 આર્ટ્સ, સમાજશાસ્ત્ર વિષયની આજે આપણે એક ટૂંક નોંધ જોઈએ છે, ઉદારીકરણ. તો ઉદારીકરણની ટૂંક નોંધ ક્યારેક 3 માર્કમાં અથવા ક્યારેક 5 માર્કમાં પૂછાય છે. આપણે પ્રશ્ન તૈયાર કરીએ 5 માર્ક માટે, પછી એમાંથી 3 માર્કનો અલગ આવડે, આસાનીથી લખી શકાય. તો આપણા પ્રશ્નનું નામ છે એ ઉદારીકરણ એટલે શું અને ઉદારીકરણના લાભ તથા ગેરલાભ જણાવો. તો ઉદારીકરણ એટલે શું એ અલગથી પૂછાય 2 માર્કનો, અને ઉદારીકરણના લાભ એકલા 3 માર્કમાં પૂછાય. ક્યારેક ગેરલાભ પણ 3 માર્કમાં પૂછાય. તો આપણે અત્યારે બધું એક સાથે જોઈ લઈએ. તો સૌથી પહેલા ઉદારીકરણનો સાદો અર્થ એટલે કે પ્રસ્તાવના રૂપે ક્યાંથી શરૂ થયું? જ્યારથી ભારત દેશ આઝાદ થયો ત્યારથી ભારતની અર્થવ્યવસ્થા અને ભારતની બજારને લગતા જે કંઈ કાયદાઓ છે એમાં વારંવાર પરિવર્તન કરવામાં આવ્યું. આખા વિશ્વમાં જ્યારે સ્પર્ધા ચાલી રહી છે ત્યારે આઝાદી પછી ભારતે પોતાની બજાર અને પોતાના જે અર્થતંત્ર છે એને આ સ્પર્ધાથી સુરક્ષિત રાખ્યું. એટલે કે ભારત દેશમાં વ્યાપાર અંતે પોતાનું એક નિયંત્રણ હતું, જે ભારતની પરવાનગી વગર કે કાયદાના ઉલ્લંઘન સાથે કોઈ બિઝનેસ શરૂ ન કરી શકે. તો આપણું જે અર્થતંત્ર છે એ ભારત પૂરતું મર્યાદિત એવું રાખેલું હતું. બહારથી કોઈ વસ્તુ આયાત કરીએ તો એની ડ્યુટી લાગે, એની જકાત લાગે, અને ધીમે ધીમે પ્રજાના કલ્યાણ માટે સરકારે એવી ભૂમિકા ભજવવી જોઈએ કે જેથી બંધારણની અંદર બધાને સમાન ન્યાય મળી શકે, એટલે કે અમીર અને ગરીબ વચ્ચેના જે ભેદભાવ છે એ ઘટાડી શકાય. આવા નીતિ વિષયક નિર્ણયો ભારત સરકારે આઝાદી પછી લીધા હતા. તો આ થઈ પૂર્વ ભૂમિકા કે શું કામ ઉદારીકરણ લાવવું પડ્યું. કેમ કે ભારતનું અર્થતંત્ર એ મુક્ત અર્થતંત્ર નહોતું, અને આપણું જે અર્થતંત્ર છે એ ભારત માટેના કલ્યાણ માટે, સમગ્ર પ્રજાના કલ્યાણ માટે એક ન્યાય આપે એવું અર્થતંત્ર હતું. એ અર્થતંત્રમાં શું પરિવર્તન આવ્યું? તો 1991માં ભારતમાં નવી આર્થિક નીતિ તૈયાર થઈ. ત્યાં આપણે 1 માર્કનો પ્રશ્ન દોરીને હું તમને બતાવું છું કે આ 1 માર્કનું જે વાદળ છે એ અહીંયા 1991ના અનુસંધાને બહુ વિકલ્પમાં પૂછાય કે 1991માં ભારત સરકારે કઈ નવી નીતિ અમલમાં મૂકી. તો જે નવી નીતિ હતી એ મુક્ત અર્થતંત્ર કે ખાનગીકરણની નવી નીતિ હતી. શરૂઆતમાં જે મેં તમને કીધું કે આપણે ત્યાં વિશ્વની સ્પર્ધા સાથે ટકી રહેવા માટે બંધન હતું, વિશ્વની સ્પર્ધાને અનુરૂપ આપણી અર્થતંત્ર નહોતું. પણ 91 પછી આ નવું અર્થતંત્ર આવ્યું, જેમાં વિદેશી હુંડિયામણ એક બાજુથી ઘટી રહ્યું હતું અને બીજી બાજુ દેશમાં આર્થિક કટોકટી હતી. આમાંથી બદલાવ લાવવા માટે આપણા અર્થતંત્રમાં નવસંચાર કરવો જરૂરી છે, નવું પરિવર્તન લાવવું જરૂરી છે. ત્યારે નવી આર્થિક નીતિ જાહેર કરી 91માં, અને એ આર્થિક નીતિ કેવી? જેમાં વિદેશ વ્યાપાર છે એ મુક્ત કરી દેવામાં આવ્યો. એટલે વિદેશના લોકો અહીંયા આવીને વ્યાપાર કરી શકે અથવા ભારતના લોકો વિદેશમાં રોકાણ કરી શકે. આવું મુક્ત અર્થતંત્ર 91 પછી અમલમાં આવ્યું. આ વ્યાપાર નીતિને પ્રોત્સાહન આપવા માટે લાંબા ગાળાની કેટલીક યોજનાઓ આપી, જેમાં આયાત અને નિકાસની નીતિ, એટલે કે કોઈ પણ જાતના પ્રતિબંધ વગર, હસ્તક્ષેપ વગર આયાત નિકાસ કરી શકીએ, અને આયાત ઉપર જે ટેક્સ લાગતો, જે જકાત હતી એ ઘટાડી દીધું, એના પ્રતિબંધ હળવા કરી દીધા. આ પ્રક્રિયા સમજાવવા માટે શબ્દ પ્રયોગ થાય છે ઉદારીકરણ. તો ઉદારીકરણ એટલે લિબરલાઇઝેશન, જેને આપણે વ્યાખ્યાથી જોઈએ તો ઉદારીકરણનો અર્થ થાય એ ખાનગીકરણની નીતિ. સાદો અર્થ થાય ઉદારીકરણ એટલે ખાનગીકરણને છૂટ આપવી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બિઝનેસ કરી શકે, પોતાની મૂડી છે એ પોતાની માલિકીના ઉદ્યોગમાં રોકી શકે. સરકાર છે એ આવા ઉદ્યોગોને વધુમાં વધુ પરવાનગી આપવા લાગી, આવા ખાનગી ઉદ્યોગોને. અને જે પણ લોકોને મૂડી રોકાણ કરવું છે, નફો મેળવવો છે, એ બધા ખાનગી ક્ષેત્રે પોતાની અનુકૂળતાથી બિઝનેસ શરૂ કરી શકે એવી બાબતોનો સમાવેશ આ ઉદારીકરણમાં કરવામાં આવેલો છે. તો એનો સાદો અર્થ થયો ઉદારીકરણ એટલે ખાનગીકરણ, સરકારી ક્ષેત્રોને વધુ પરવાનગી આપવી, મૂડીરોકાણ અને નફા માટે ખાનગી અનુકૂળતા કરી આપવી, અને સરકાર છે એ કોઈ પણ જાતના હસ્તક્ષેપ વગર ઉદ્યોગો સ્થાપવાની છૂટ આપે, એને ઉદારીકરણ કહેવાય. હવે ઉદારીકરણ એ વૈશ્વિકીકરણની પૂર્વ શરત છે, એવો બહુ વિકલ્પ પ્રશ્ન 1 માર્કમાં પૂછી શકાય. ઉદારીકરણ એ વૈશ્વિકીકરણની પૂર્વ શરત છે, અને ઉદારીકરણ માટે ખાનગીકરણ હોવું અનિવાર્ય છે. આ બે બહુ વિકલ્પ પ્રશ્ન છે. ઉદારીકરણ કરવા માટે ખાનગીકરણ જરૂરી છે, અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા માટે ઉદારીકરણ એ પૂર્વ શરત છે. જો ઉદારીકરણ વધુ હોય તો વૈશ્વિકીકરણ ઝડપી બને. હવે 2 માર્કનો પ્રશ્ન પૂછાય ત્યારે ઉદારીકરણની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી લખાય. તો ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણના ભાગરૂપે
વૈશ્વિક બજાર એ દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી બને તેને અનુરૂપ વ્યાપાર અને ઉદ્યોગનું નિયમન કરતા નિયમો અને આર્થિક નિયંત્રણને ઉદાર બનાવવા. અર્થ તો આટલો જ છે કે નિયમો અને નિયંત્રણને ઉદાર બનાવવા. પણ શેના નિયમ? તો કે વિશ્વની કોઈ પણ બજારમાં જો ભારતને ભાગ લેવો હોય તો લાભ થાય એવો વ્યાપાર ભારત કરી શકે, તો વિશ્વની બજારમાં આસાનીથી એ પોતાનો વ્યાપાર ઉદ્યોગ શરૂ કરી શકે. એના ઉપર જે ભારત સરકારે નિયંત્રણ મૂક્યા હતા એ બધા ઉદાર બનાવી દીધા. હવે 91 પછી તો કે કોઈ પણ ક્ષેત્રમાં સીધું વિદેશી મૂડીરોકાણ પરવાનગી આપી દીધી. વિદેશના લોકો ભારતમાં મૂડીરોકાણ કરી શકે અને અહીંયા બિઝનેસ શરૂ કરી શકે, આની પરવાનગી આપી દીધી. એને આપણે ઉદારીકરણ કહેશું. આ ઉદારીકરણના લાભ 3 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બોર્ડની અંદર ઓછામાં ઓછો 4 થી 5 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એટલે આપણે ઉદારીકરણના લાભને ટાઇટલ સાથે પાકા કરશું. તો સૌથી પહેલો લાભ છે વિદેશી રોકાણ અને ઉત્પાદન વધ્યું. વિદેશી રોકાણ પણ વધ્યું અને ઉત્પાદન પણ વધ્યું. કોના કારણે? તો આખું સેન્ટેન્સ લખશું કે ઉદારીકરણની 1991 ની નીતિ પછી વિશ્વની બહુરાષ્ટ્રીય કંપનીઓ, એટલે કે ઘણા બધા રાષ્ટ્રમાં જેનો બિઝનેસ છે એવી કંપનીઓ એ ભારત સાથે ભાગીદારી કરે અને નવી ટેકનોલોજીનો લાભ ભારતને મળે તો આનાથી ભારતનું ઉત્પાદન પણ વધે અને વિદેશી લોકો ભારતમાં રોકાણ પણ વધુ કરે. તો ઉદારીકરણનો પહેલો લાભ. પછી બીજો છે વ્યાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ. આ બીજો લાભ. ગ્રાહકોને સૌથી વધુ લાભ થયો. ભારતની વિશાળ પ્રજાને કોઈ પણ વિદેશી વસ્તુ ખરીદવી છે તો હવે એ શ્રેષ્ઠ વસ્તુઓ ઓછી કિંમતે ખરીદી શકે. પછી આવશે ત્રીજું ટાઇટલ. એમાં છે ખાનગીકરણ માટે મુક્ત સ્પર્ધા. ખાનગીકરણ એટલે પોતાનો બિઝનેસ, પોતાની માલિકીનો. આવું કરવા માટે અત્યાર સુધી ભારતમાં પરમિશન લેવી પડતી હતી. હવે એના માટે મુક્ત સ્પર્ધા, એટલે કોઈ પણ દેશનો નાગરિક છે એ ભારતમાં આવી અને પોતાનો બિઝનેસ શરૂ કરી શકે. ઇવન ભારતના પણ જે શ્રીમંત લોકો છે એ પણ મુક્ત રીતે એકબીજા સાથે સ્પર્ધા કરી શકે. અને આવી સ્પર્ધા થવાથી શું બને? તો કે ગ્રાહકોને ઓછી કિંમતે સારી વસ્તુ, સારી ગુણવત્તાવાળી વસ્તુઓ નું ઉત્પાદન થવા લાગે અને એનું આસાનીથી વેચાણ પણ થવા લાગે. તો ખાનગીકરણની અને મુક્ત સ્પર્ધાની એક તક. પછી આવશે ચોથું ટાઇટલ, જેમાં છે સ્પર્ધા માટે તાલીમ અને શિક્ષણ જરૂરી. આ ચોથું ટાઇટલ છે. હવે જો તમારે વિશ્વની સામે સ્પર્ધામાં ટકી રહેવું હોય તો આપણા એન્જિનિયરો, ડોક્ટરો, વકીલો દરેક પાસે કેટલાક ટેકનિકલ કૌશલ્યો હોવા જરૂરી છે. અને આ માટે એ લોકો જુદી જુદી એન્જિનિયરિંગ કોલેજો કે વગેરેમાં શિક્ષણ લઈ, તાલીમ લઈ અને સારું કર્તૃત્વ કે કૌશલ્યો વિકસાવે છે. પાંચમો મુદ્દો છે વ્યાજના દરમાં ઘટાડો અને ઉત્પાદનમાં ઘટાડો. તો બે વસ્તુ ઘટી. વિશાળ સ્પર્ધા થવા લાગે વિશાળ દેશો વચ્ચે તો સ્વાભાવિક છે કે વ્યાજનો દર છે એ ઘટી જાય. અને પેલા જે માત્ર થોડી જ પેઢીઓ હતી જે નાણાં ધીરતી, એ ધિરાણ પેઢીઓ વધવા લાગી એટલે વ્યાજનો દર પેલા કરતા આજે ઓછો થયો છે. અને એમ કરવાથી ઓછા વ્યાજે નાણાં ઉદ્યોગોને મળે તો એને ઉત્પાદનમાં ખર્ચ પણ ઓછો થાય. તો અહીંયા વ્યાજનું દર પણ ઘટ્યું ને ઉત્પાદન ખર્ચ પણ ઘટ્યો. એ ટાઇટલ પાંચમું. છઠ્ઠું ટાઇટલ ખાલી એટલું જ યાદ રાખશું, ઓનલાઈન શોપિંગ. પણ એ કોના કારણે શક્ય બની? તો ટીવીની ચેનલો દ્વારા, મોબાઈલ દ્વારા અને ઇન્ટરનેટ કંપનીઓ આટલી બધી વધી એને કારણે ઓનલાઈન શોપિંગનું મહત્વ વધ્યું. તો આ થયું ઉદારીકરણનું છઠ્ઠું મહત્વ. પછી છે સાતમું ઉપભોગતાવાદ. ઉપભોગતા એટલે જરૂરિયાત વધારવી. જેટલી જરૂરી હોય એના કરતા અનેક બધી વસ્તુ આપણે જેટલી વધુ જોઈએ એટલી વધુ ખરીદીએ, એને ઉપભોગતાવાદ કહેવાય. આ ઉપભોગતાવાદ વધ્યો ઉદારીકરણને કારણે. જે વિશાળ મોલ અસ્તિત્વમાં આવ્યા, જે વિશાળ બજારો અસ્તિત્વમાં આવી એને કારણે પ્રજાનો ઉપભોગતાવાદ વધી ગયો છે. ત્યાર પછી આવશે ઉદારીકરણથી આઠમો લાભ, એ છે જીવનશૈલીમાં બદલાવ. લોકો ધીમે ધીમે વિશ્વની બધી જ ચીજ વસ્તુઓ, વિશ્વની જીવનશૈલી એના વિચારોથી પ્રભાવિત થયા. એટલે ભારતના લોકોની જીવનશૈલી પણ બદલાણી અને વપરાશની વસ્તુ પણ બદલાણી. અને છેલ્લું ટાઇટલ છે મહત્વનું, એ છે આદાન પ્રદાનમાં ગતિ. આદાન પ્રદાન એટલે એકબીજાની સંસ્કૃતિ અને એકબીજાના સંપર્કો વધવાથી આદાન પ્રદાન વધી ગયું. આપણને વિદેશમાં બનતી દરેક વસ્તુઓના ચિત્રો જોવા મળે છે, વસ્તુ ખરીદવા મળે છે, આપણી સંસ્કૃતિનું એ લોકો અનુકરણ કરે છે. આમ આદાન પ્રદાન વધ્યું છે. અહીંયા આપણે 9 ટાઇટલ જોયા. એકવાર રિપીટ કરી દઉં. વિદેશી રોકાણ અને ઉત્પાદન વધ્યું, વ્યાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુ મળી, ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધા વધી, સ્પર્ધા માટે તાલીમ અને શિક્ષણ જરૂરી બન્યું, વ્યાજનો દર ઘટવાથી ઉત્પાદન ખર્ચ ઘટ્યો, ઓનલાઈન શોપિંગ વધ્યું,
ઉપભોગતાવાદ વધ્યો, જીવનશૈલીમાં બદલાવ આવ્યો અને આદાન પ્રદાનમાં ગતિ થઈ. ઓકે, હવે જોઈએ ઉદારીકરણના ગેરલાભ. તો જેમ જેમ ઉદારીકરણ દેશ વિદેશમાં વધતું જાય તેમ માત્ર ફાયદા જ નથી થયા, કેટલીક મુશ્કેલી અને કેટલીક ખરાબ બાબતો પણ ભારતમાં પ્રવેશી છે. એમાંની પહેલી બાબત છે ગેરલાભ કે મર્યાદા છે બેરોજગારીનું પ્રમાણ વધ્યું. આ પેલું ટાઇટલ. હવે જેમ જેમ વિશાળ કંપનીઓ અહીંયા ભારતમાં આવતી ગઈ, બધી બહુરાષ્ટ્રીય કંપનીઓ, તેમ તેમ ભારતની અંદર ખાનગીકરણ અને ઉદ્યોગીકરણ ઝડપી બન્યું. હવે ઉદારીકરણ એવી વસ્તુ હતી કે જેમાંથી રોજગારીની તક પેલા કરતા હવે ઘટી, કેમ કે ધીમે ધીમે યાંત્રિક ઉત્પાદન થવા લાગ્યું, યંત્રો બધું કામ કરે છે, તો માણસો માટે રોજગારીની તક ઓછી થઈ ગઈ, બેરોજગારી વધી ગઈ. આ પેલી મર્યાદા. બીજું આવશે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટ્યો. એટલે પ્રાચીન સમયમાં ખેડૂતો ખેતીમાં જે ઉત્પાદન લેતા હતા એને બદલે ખેતીનું ઉત્પાદન એટલા માટે ઘટ્યું કે વિદેશમાંથી જે કાંઈ બહુરાષ્ટ્રીય કંપનીઓ સુધારેલા બિયારણ આપે છે, તૈયાર કરેલા બિયારણ, અને જે રાસાયણિક ખાતર આપે છે કે જંતુનાશક દવા ભારતમાં લાવે છે, એ બધી જ એટલી ફળદ્રુપ નથી અથવા એટલી લાભકારક નથી. એનાથી ક્યારેક ભારતના ખેડૂતોને નુકસાની પણ થાય છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે, પર્યાવરણનું પ્રદૂષણ વધે છે, અને ક્યારેક તો કપાસનું એવું બિયારણ આવે છે કે કેટલાય ખેડૂતો છે એ આત્મહત્યા કરવા સુધી પહોંચે છે, કેમ કે બિયારણ એટલું મોંઘું ખરીદે અને એની ઉપજ બરાબર ન આવે તો ખેડૂતોને ઘણી બધી આર્થિક મુશ્કેલી પડે છે. તો ઉત્પાદન ઘટ્યું, ખેતી ક્ષેત્રે ઉત્પાદન ઘટ્યું, એવું ટાઇટલ રાખશું. અને ત્યાર પછી ફળદ્રુપતા પણ ઘટી અને પ્રદૂષણ વધ્યું. આ થઈ બીજી મર્યાદા કે ગેરલાભ. ત્રીજું છે પર્યાવરણમાં અસમતુલા. હવે એક બાજુથી આપણે ઉદારીકરણ સ્વીકારી લીધું, ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, પણ બીજી બાજુ જે વિકસિત દેશો હતા એમણે ભારતની અંદર જ ઉદ્યોગો, અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં, જેને ત્રીજા વિશ્વના દેશો કહેવાય, આ ત્રીજા વિશ્વના દેશોમાં એમણે એક નવો પ્રશ્ન શરૂ કર્યો ઉદારીકરણના નામે. એ પ્રશ્ન હતો પ્રદૂષણનો. ધીમે ધીમે પર્યાવરણની અંદર એટલું બધું પ્રદૂષણ ફેલાયું કે આજે પર્યાવરણમાં અસમતુલા ઊભી થઈ છે. એક બાજુથી હિમશિલાઓ પીગળવા લાગી છે, ઉષ્ણતામાન કે તાપમાન વધતું જોવા મળે છે, ક્યારેક અતિરેક એટલે કે અતિવૃષ્ટિની સમસ્યા થાય છે. આ બધી અસમતુલાના પ્રશ્નો છે. અને ચોથું ટાઇટલ લખીએ તો નિકાસ વૃદ્ધિ ધીમી અથવા નિકાસનો દર ધીમો. આ ચોથું ટાઇટલ. જેમ જેમ WAT વેટ એટલે વિશ્વ વ્યાપાર સંગઠન, તમારે જીઓગ્રાફીમાં આવે છે વિશ્વ વ્યાપાર સંગઠન. તો વિશ્વ વ્યાપાર સંગઠન છે એમણે આયાત અને નિકાસ બે ઉપરની જકાત ઘટાડી દીધી. પરિણામ શું આવ્યું? તો આયાત અને નિકાસ ઝડપી બનવાને બદલે આપણે આયાત બહુ કરીએ છીએ અને નિકાસ ઓછી કરીએ છીએ. તો આ એક ઉદારીકરણનો ગેરલાભ થયો કે આપણે ત્યાં આયાત વધી ગઈ અને નિકાસ ઘટી ગઈ. ત્યાર પછી છે બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં આવી અને જે નફો મેળવે છે ને એનું આવકનું બહિર્ગમન, એટલે નફો બધો બીજા દેશમાં લઈ જાય છે. જો નફો અહીંયા રોકે તો ભારતને ફાયદો થાય. તો આપણી મર્યાદા એ બનશે કે આવકનું બહિર્ગમન, જેટલી આવક થાય છે એ બહાર જતી રહે છે. તો બહુરાષ્ટ્રીય કંપની ભારતમાં સસ્તી જમીન મેળવે, ઓછું વેતન ચૂકવીને મજૂરો રાખે અને જે નફો કમાય એ પોતાના દેશમાં પાછો લઈ જાય. ત્યાર પછીનું ગેરલાભનું ટાઇટલ બનશે મધ્યમ વર્ગને નુકસાન અથવા નાની બચતમાં વ્યાજનો દર ઘટ્યો. આમ તો મધ્યમ વર્ગને નુકસાન એ બધું એમાં આવી જશે, કેમ કે મોટે ભાગે નાની બચત યોજના છે એ મધ્યમ વર્ગ જ કરતી હોય છે. તો બેન્કિંગ ક્ષેત્રે આ બધી નવી નીતિને કારણે કેટલા બધા સુધારા કર્યા. એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે કઈ નાની બચત યોજના હતી એમાં વ્યાજનો દર ઘટાડી દીધો. અને વ્યાજનો દર ઘટે એટલે સૌથી નાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય એને સૌથી વધારે નુકસાન જાય. જે પેન્શનર હોય એનું પણ વ્યાજનો દર ઘટી જાય. તો બેંકમાં સુધારા વધારે સારી બાબત છે, પણ વ્યાજનો દર ઘટે તો સમાજના મધ્યમ અને નબળા વર્ગને નુકસાન થાય છે. આ પણ એક મર્યાદા કે ગેરલાભ. અને સૌથી છેલ્લો ગેરલાભ છે કે ઉદારીકરણથી સમાજમાં અસમાનતા અને મોંઘવારી વધી. ધીમે ધીમે ઉદારીકરણે બે છેડા એકબીજાથી વિરોધી બનાવી દીધા. સમાજમાં અમીર વર્ગ છે અતિ અમીર બની જાય છે અને ગરીબ છે અતિ ગરીબ બને છે. તો એક બાજુ અસમાનતા વધી ગઈ અને બીજી બાજુ મોંઘવારી પણ વ્યાપક વધતી જાય છે. જેમ જેમ આપણે વિશ્વ વ્યાપારનો એક ભાગ બનતા જઈએ છીએ તેમ તેમ ચીજ વસ્તુનો ભાવ એ ખૂબ મોંઘો થતો જાય છે. તો અહીંયા ઉદારીકરણની આટલી મર્યાદાઓ.
3 માર્કમાં પણ પૂછી શકાય. અહીંયા આપણે આખો પ્રશ્ન 5 માર્કમાં અને એકલા લાભ કે એકલી મર્યાદા એ 3 માર્કમાં અને અર્થ એ 2 માર્કમાં. અહીંયા આપણો પ્રશ્ન આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.